पेंडा का पोपट हो गया है खैम ने घड़ी बार खकड़ खकड़ कर माने જો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન અમારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે તો અમે બહુ જ વહેલા ઉઠી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા 6:30 થયા છે હા 6:30 વાગ્યા છે 6 વાગ્યાના અમે જાગી ગયા છીએ એટલે ત્યારે બસની વાટે ઊભા છીએ આપણે લોકો આમાં ખટારો જવા દો પછી બોલો અને બાય ધ વે આપણે લોકો જઈ રહ્યા છીએ સિટી રજિસ્ટ્રેશન માટે જેના માટે અમે 2 દિવસથી ધક્કા ખાઈ છીએ પણ કંઈકનો કંઈક લોચો પડે છે તો હવે આજે જઈએ છીએ વહેલા સ્પેશિયલી કલાક વહેલા જાય છે એ રીતે પહોંચીએ છીએ કલાક વહેલા પહોંચીએ ને એ રીતે અમે નીકળ્યા છીએ 8 વાગ્યાનો ટાઈમ છે 7 વાગે પહોંચીએ એવી રીતે અમે 6:30 નીકળી ગયા છીએ તો યશવીબેન શું લાગે છે આજે કામ થઈ જશે હોપ રાખીએ છીએ બરાબર છે ખાધા પીધા વગરના નાયા ધોયા વગરના જઈએ સ્પેશિયલી બ્રશ કરી ખાલી પાણીની બોટલ ને નાસ્તો આને લઈ લીધો છે જોકે એટલે એમ વાંધો નહીં આવે ભૂખ લાગશે તો ખવાઈ જાય થોડું ઘણું અને બાકી આવીને આપણે અવકાડો સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ છે કાલે સાંજે બર્ગર ખાધું હતું એવું નથી કે અમને રાઈસ જ ખાઈએ છીએ કમેન્ટ એટલે કહી દઉં તો ચાલો હવે બસ આવે ફટાફટ એટલે એમાં ચડી જઈએ અને પછી જઈએ આપણે સિટી રજિસ્ટ્રેશન માટે કેમ કે આપણે જો આ સિટીમાં રહેવું હોય તો એના કોન્ટ્રાક્ટ બનાવવા જરૂરી છે એ બેંક એકાઉન્ટમાં ઇન્સ્યોરન્સમાં બધે કામ લાગે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે તો જો ફ્રેન્ડ્સ અત્યારે જવાનું દોડતા એટલે અમે જઈએ છીએ કેમ કે અમે એવું વિચારું અમે એટલા વહેલા જઈએ છીએ ને તો અમે જ પહેલાં હોવા જોઈએ પણ અમારે પહેલાં 2-3 જણા દેખાય છે અમને એટલે ફટાફટ દોડવી દીધો બાનોફ છે મીન્સ કે રેલવે સ્ટેશન અને એની આગળ જ છે સિનેમેક્સ ત્યાં અમારે આવવાનું છે તો અમે દોડતા આવીએ છીએ અહીં ચોડતા દોડ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે લોકો હવે આવી ગયા છીએ ઘરે અને આજે અમે એકદમ ખુશ મૂડમાં છીએ કેમ કે અમારું સિટી રજિસ્ટ્રેશનનું જે કામકાજ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે ફાઇનલી આ સિટીમાં રહીએ છીએ એવો અમારી પાસે પ્રૂફ છે એમ તો હવે અમે અહીંયા અમારા બગેટ અને બ્રેડ બટર રેડી છે ચાની સાથે તો એનો નાસ્તો કરી લઈશું અને સાથે આપણે તારક મહેતા એન્જોય કરશું તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈને પછી તમને લોકોને મળીએ તો ચાલો ફ્રેન્ડ્સ આપણું બપોરનું તો સરસ મજાનું લંચ બધું થઈ ગયું હતું એ બ્રેડ બટર એ સવારનું બ્રેકફાસ્ટ કહો કે બપોરનું લંચ કહો અમે બ્રંચ કરી લઈ સમજી નહીં હશે અને અત્યારે અમે એવો પ્લાન બનાવીએ છીએ કેમ કે અમે કાલે જવાના છીએ સરપ્રાઈઝ દેવા માટે ફ્રેન્ડ્સને સરપ્રાઈઝ તો નથી જો કે કઈ જ દીધું છે એમ હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું ને દ્રષ્ટિ એના ફ્રેન્ડને ત્યાં જાય છે તો કીધું દૂધ 1 લીટર અમારે પડ્યું છે ઘરનું તો એનું શું બનાવું દ્રષ્ટિ યશવી સોરી અરે હું એમ કહેતી હતી દ્રષ્ટિને ઘરે જાઉં છું એમ તો મારી સાઈડ કેમ હા શું બનાવે છો તો યશવી પેંડા બીજું તો હું દૂધનું કંઈક તો કરું હા એ જ ને ગાઈસ 1 લીટર દૂધ છે અમારી પાસે અમે બહુ વિચાર્યું કેમ કે કોકોને એવું કરીએ તો એ ઉનાળામાં બગડી જાય અહીંયા હમણાં તડકા પડે છે જોરદાર તો અહીંયા જુઓ તો અત્યારે બની રહ્યું છે આપણા પેંડા જોઈએ કેવા બને છે એમ યશવી શીખવાડે છે મને મેં ક્યારે ટ્રાય નથી કર્યા મમ્મી બનાવતા એમ જોયા છે તો હવે યશવી બેન જો અહીંયા દૂધ ગયું સડસડાટી બધું નાખ દેવાનું એકાય ઉકળાવ એ તો આમાં હા એમ તો ઉકાળવાનું જ હોય નાખવાની હોય પેટ વધારે છે એટલે જાડું થાય નાઈસ થાબડી કે સાદા વ્હાઈટ વાળા માવાના ઓકે અને હવે આપણે આનું ટેમ્પરેચર ગોઠવીને એકદમ હલાવ્યા કરશું નહીં ટેમ્પરેચર કેટલું રાખશું 400 મલાઈ ભેગી કરવાની મલાઈ જાડું થવા દેવાનું મલાઈ ભેગી કરવાની છે ગઈ ચીજ પેલા ઘી કેમ નાખ્યું તો એ કહી દો જરાક દર્શક મિત્રોને સાઈડ ની કોરે લગાડ્યું જેથી ઉભરો આવે એટલે નીચે દૂધ ઓકે ઉભરો આવે એટલે દૂધ નીચે ઉભરો પડે નહીં દૂધ નીચે ટૂંકમાં એમ અમારું હું કઈ બગડે નહીં સાફ સફાઈ પાછી અમારે જ કરવાની હોય એટલે ધ્યાન વધારે રાખે એમ તાવ આવું છે બન્યા રહેજો બ્લોગમાં આપણે બતાવીએ ત્યાં સુધી તમે લોકો સુરતની સફર જોઈ લ્યો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ થોડુંક લેટ થઈ ગયું છે અને શાંતિથી બેઠો તમારે મગજમારી કરતો સુવિચાર દઉં છું સમયે સમજાવ્યું છે કે સમયની બે બાજુ હોય છે હું આવ્યો તું ભરત
હું આવ્યો જો આ અમારે ધમ આવ્યો આમ જો ઊભો તો હે પણ. આ બાજુ યાર આ આપણ બાપુજી ખોરામાં બેન તમ તો હું ક્યાં ના પાડું છું. અરે પણ તું ભૈયા હેઠો ઉતરીને આ બધું એટલે સારું છે કપડા બગાડ તું બસ એ કઈ આ જો આમ જો પહેરી રહ્યો ગાંડો બે જાય બાપુજી પાસે બેવું હોય તો જો સમયે સમજાવ્યું છે કે સમયની બે બાજુ હોય છે જે નથી ગમતું તેને સહન કરવાનું અને જે ગમે છે ને એની રાહ જોવાની. જય શ્રી કૃષ્ણ કહી દે ગાઈસ ને ગુડ મોર્નિંગ. હા એમ હા જો અમે આજ ડેડી જવાના છે એમ કે છે તો કઈક આપણે ડેડી ની હવે સફર કરાવશું બરોબર. હા તે પેલા સ્નેહભાઈ ની કરે ને આપણે સ્નેહભાઈ ને બતાવશું બરોબર. જો આમ જો ગાય કેટલી 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 પ્રેમાળ હોય છે જો હાલે તમે આમ જો ભાઈ જો આમ જો ભાઈ ખંદોરે આમ જો આ ભાઈ ને આમ જો જો અમારે તમુ થોડો થોડો બીવે બહુ આમ જો દીદી ના હાથ ફેર માંથી જો આમાં હાથ ફેરવાનું હોય જો કઈક કેવાનું છે. હું કેવાનું તું એલા ખાલી એવું હા હું જોઈને કેવાનું ફોન માં જોઈને કેવાનું મનોરથ માં લઈ જવા કઈ ને હે પછી તાર ખર્ચો થાવ હા તો વાંધો ને હાલો ભાઈ ધમુભાઈ એમ કે છે મનોરથ નો બધા આવ્યો છે એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી છે ને શરમાઈ છે બહુ. મનોરથ ને પરફેક્ટ મેચિંગ કરેલું છે ધર્મએ એન મમ્મીએ અને રૂહીએ. ક્યાં આપણે ક્યાં જઈશું જો અમે અમારા મામાના ઘરે મનોરથમાં જાય છીએ તો આપ સર્વોને પધારવા ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. અમારી રૂહી દીદી એમ કે બરોબર. બીજું જો વેકેશન નો સમય છે અને ભણવાનું કઈ ટેન્શન નથી. એન્જોય યોર સેલ્ફ. હવે જો આપણે સાહેબ ગુડ મોર્નિંગ. સાહેબ થોડાક વર્કમાં છે એટલે મજામાં. હા આજે હું નથી જાતો થોડાક કામકાજમાં છીએ એટલે બાકી બધા જાય છે. જો આપણે જો કુલદીપ અને આજનો સુવિચાર આપી દઈએ. આ બધા આમ આપવા દે આ ભૂલ એનાથી જ થાય છે કે જે કઈ સારું કરવા ઈચ્છે છે બરાબર છે. બાકી કઈ નહીં કરવા વાળા તો ભૂલ જ ગોતા રાખે છે. બરાબર. નવરા બેઠા પાણા ટોસતા એની બિનકરી ભૂલ જ ગોતવાની હોય. હાલો બોલ તમુ દીદીને ક્યાં હાય હાય ગાઈઝ ધીમે જો અમારા ધૃતિકાના અંકલ ને બાપુજી ને ફયું ને આ ભુવા ને મોટા બાપુજી ને ભાઈ ને જો હજી એના બાપુજી આવે છે ને એમ અને આ આંટીયું ને ભાભીયું ને દીદીયું ને પૂરો છે ને મામન કરે જો આમ જો એના બાપુ ખીજાય છે ધૃતિકા ને બાપુ ખીજાય છે બધા સાથે ભાઈઓ ભેગા મળીને પાવર ની થોડીક આ વરસાદના હિસાબે ઘટ છે એટલે બધા સાથે મળીને જો સમૂહ ભોજન ખમણ ને જો અમારે ધમુ બાય બાય. તો ફ્રેન્ડ્સ તમને ખબર હતી કે જેવી રીતે આપણે બનાવતા હતા હું પેંડા પેંડા કા પોપટ હો ગયા કેમ કે આપણે જે પેંડા બનાવતા હતા એમાં અમને લેટલી ખબર પડી ખાઈને ઘડીક વાર ખખડ ખખડ કરી માને આ ઘેટી લાય હું પેલા તપેલી ઢોળી નાખું એમ કઈ 5 મિનિટ કમી જાય તો અમે એમાં બનાવતા તો અમને લેટલી એવી ખબર પડી કે એમાં ફેટ કંઈક વધારે છે ને તો આમાં મલાઈ નથી થતી એમ ફેટ ઓછું બકા ઓછું છે 3.5 ઓછું લાગે એટલે નથી ઇન્ડિયા જેવું દૂધ ન આવે. એ તો ન આવે એ વાત સાચી ઇન્ડિયા જેવું દૂધ નથી એટલે ઇન્ડિયા જેવા પેંડાઈ નહીં બને તો એમાં અમે હવે બીજો ઓપ્શન કરી નાખ્યો છે કેમ કે અમે દૂધ તો મૂકી દીધું તો એમાં ખાંડી નાખી દીધી હતી અને એલચી નાખી દીધી હતી તો એમાં હવે અમે ચાસણી નાખીને હવે બાસુંદી કરી નાખી છે થોડુંક હશે આમ તેમ પણ હવે ચલાવી લેવી કેમ કે દૂધ ઘણું હતું એટલા માટે. અને અહીંયા જોઈ લો કાજુ બદામ કટ થઈ રહ્યા છે. હવે સાંજનું મેનુ આપણે જોઈ લઈશું ને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 7:30 તો લેટ્સ સી હવે સાંજે શું બનાવીએ છીએ. અહીંયા જો ગામની પહેલા બાસુંદી
ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સવારના 6:20 6:06 થઈ ગયા છે અને અત્યારે આપણે આ રૂમને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે તમને ખબર છે એવી રીતે આપણે જઈએ છીએ આપણા ફ્રેન્ડના ઘરે તો બાય બાય ફોર ફ્યુ ડેઝ અને લેટ્સ ગો હાલ લેશવી અમે ઓલરેડી અમે લેટ જ હોય અમે ગમે ત્યારે અમને જોવાના અમે લેટ જ ભાગતા હોય ઓલું કચરો લેવાનું નીચે જાય બેગ લઈ લાવવું થેલી લઈ લો તો જો ગાઈઝ અમારો સામાન અને અમે હાલો આપણી વારી આવી ગઈ છે તો ચાલી બતાવશો અહીં યશવી દીદી આપણી વારી હોય એટલે દોડવા જ માંડવાનું પછી નહીં ઊભું રહેવાનું આજે અમારે એટલા બધા ટ્રાન્સફર છે ને ગાઈઝ કે અમારે નકરું દોડવાનું જ છે આપણી વારી નથી તો આપણે નીકળી પડ્યા છીએ એમ નીકળવાનું નહીં હવે આવી આપણી વારી બસ છૂટી જાય કે નહીં એટલે નીકળવું પડે આજે એક મિનિટની કિંમત છે અમને હે ને યશવી એક બસ જો અમે લેટ કરી ને મિસ કરી ને તો પાછળ બધા કનેક્શન અમારે ચેન્જ કરવાના એટલે એક મિનિટની કિંમત છે અને અમે ઓલરેડી એક્સ્ટ્રા હાલી છીએ 5 મિનિટ અગાઉ લેટ્સ સી એક ટ્રેન મિસ ન થાય ત્યારે આપણે પકડવાની છે ક્લીવથી ડુઇસબર્ગની કેમ કે આપણે છીએ અત્યારે ક્લીવમાં તો લેટ્સ ગો થાકી ગયા હેલો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સામાન છે જોઈ લો અને અહીંયા હું છું જેવી રીતે તમે જોયું કે યશવી એના સ્ટેશને ઉતરી હતી એના ફ્રેન્ડના ઘરે જાય છે એટલે એના ફ્રેન્ડના સ્ટેશને અને ત્યાં બસ હવે હું આવી ગઈ છું ફ્રેન્કફર્ટવાળા લાઈક કમેન્ટ કરી દો ફટાફટથી અને અત્યારે બસ મેં બ્રેડ શેલ ખાધું અને હવે બેસી ગઈ છું ટ્રેનમાં આપણે 12:30નો ટાઈમ છે તો હમણાં બસ 2 કલાકમાં આપણા ફ્રેન્ડના ઘરે એન્જોય તો આવું છે એન્જોય કરશું તમને કરાવશું બન્યા રહેજો વ્લોગમાં તો ચાલો ધીમે ધીમે બોલું છું કે અહીંયા આજુબાજુમાં ડિસ્ટર્બ થાય કોઈને એવું ન કરાય આપણે એટલા માટે તો ચાલો ઘણી વાર ફોન મથવી ત્યાં આવી જશે ઘર એવું લાગે ઘડી ખોઈ જાવ એટલે મેં છેલ્લે સીટ ગોતી છે ખોઈ જાવ ની રાતે હું એમ અહીં કોઈ આવે નહીં સારું જ મેં બેગ મૂકી દીધું લેપટોપ બેગ છે એટલે સાચવીને રાખવું પડે કે નહીં દેટ્સ ફાઇન અહીં જો કેવો ઓલો છે ને શું કહેવાય ઓલો શું કહેવાય કેવો નાનો એવો ડબ્બો છે એ જો ડબ્બો એવડો જ છે અને એમાં સુવિધા અમને શું શું આપી છે એ જો અહીંયા આપ્યો છે પેલો પાવર પ્લગ આપ્યો છે પછી અહીંયા જુઓ એરપોર્ટની જેવી સુવિધા આપી છે અહીં પ્લેટ રાખી દેવાની અહીંયા હું રાખવાનું નથી ખબર અહીંયા જ્યુસનો ગ્લાસ રાખી દેવાનો પછી આને બંધ કરી દેવાનું અહીંયા ડસ્ટબિન પણ આપ્યું છે અહીંયા આપણી બેગ રાખી દીધી છે આપણે તો ચાલો આવું છે અહીંયા બહાર જુઓ